નમસ્કાર, હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ કૈલાસ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું. 1.73 લાખના ખર્ચે પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અમૃત 2.2 યોજના અંતર્ગત વોર્ડ નંબર 2માં આવેલ માનસરોવર નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આને ડેવલપમેન્ટ માટે કુલ 1.73 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. પાલનપુરના વોર્ડ નંબર 2માં આવેલા માનસરોવર તળાવ નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડન અગાઉ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં પડ્યું હતું. જોકે પાલનપુર નગરપાલિકાના બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પાર્થસારથી પરમાર દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે અને બગીચાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી જેમાં સરકારના અમૃત 2 યોજના અંતર્ગત કૈલાસ વાટિકા માટે બગીચા માટે રૂપિયા 1.73 લાખ મંજૂર કરાયા અને જેમાં 1 વર્ષમાં આ ગાર્ડન એજન્સી દ્વારા તૈયાર કરાયું, જેમાં લેન્ડકોમ, ટી પ્લાન્ટેશન વર્ક, પેવર વર્ક, ઇક્વિપમેન્ટ્સ, ટોયલેટ બ્લોક, સોલર લાઇટ, સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રીમ વોટર લાઇમ વગેરે જેવી સુવિધાઓ પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે. આ ગાર્ડનનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે લોકાર્પણ કરાયું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, પાલનપુરના ભાજપના શહેર પ્રમુખ પ્રશાંતભાઈ, અતુલભાઈ જોશી સહિત પાલિકાના સભ્યો તેમજ નાગરિકો, ચીફ ઓફિસર જીગરભાઈ, સ્ટાફ આ પ્રસંગે જોડાયા. તેના ગાર્ડનને નો લાભ લેવા પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને મળશે. જો કે આ ગાર્ડનની આગામી 3 વર્ષ સુધી એજન્સી દ્વારા સાર સંભાળ લેશે અને તેનો ડેવલપમેન્ટ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. ફરી એકવાર એક નવો બગીચો અત્યારે સુશોભિત બન્યો છે. લોકોની સુવિધાઓ મળશે અને આ જ રીતે જો માનસરોવરને પણ ડેવલપમેન્ટ કરવામાં આવે તો ખરેખર એક મિની કાંકરિયા બનશે. આજે તો ધારાસભ્યશ્રીએ લોકો માટે આ ગાર્ડન ખુલ્લો મૂક્યો છે અને અન્ય ગાર્ડનોની પણ હું ચેરમેનશ્રીને વિનંતી કરું છું કે બીજા પણ બગીચા આ રીતે જ પ્રજા માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવે તેવી લોકો અત્યારે વિશ્વાસ રાખી રહ્યા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.